માત્ર 2% કમિશન ખાતર આખું શહેર બાન માંગ. મહેશ અણઘણ. 100 કરોડનું ફંડ લઈને 1000 કરોડની નુકસાની કરાવતી ભાજપ સરકાર. મહેશ અણઘણ. એક બાજુ 175 બસો ધૂળ ખાય છે અને બીજી બાજુ શહેરના હજારો મુસાફરો રોજ ધક્કામુક્કી માંગ મુસાફરી કરવા મજબૂર. મહેશ અણઘણ. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અણઘણે આજે કોસાડ આવાસ સ્થિત આવેલ બસ ડેપોની મુલાકાત લેતા માલુમ પડ્યું કે સુરત શહેરની જીવાદોરી સમાન 175 BRTS બસો ડેપોમાં ધૂળ ખાય છે. એનો કોઈ ધણીધોરી જ ના હોય અને પાલિકા એ રઝળતી હાલત માંગ છોડીને ભૂલી ગયા હોય તેવો ઘાટ સર્જવા પામ્યો છે. એક બાજુ સુરતના હજારો મુસાફરો આખો દિવસ ધક્કામુક્કી અને ભીડભાડ માંગ મુસાફરી કરવા મજબૂર બની છે તો બીજી તરફ 175 બસો ધૂળ ખાતી અને ભંગાર હાલત માંગ પડી છે. મહેશભાઈ અણઘણે આ બાબતે વધુમાં જણાવ્યું હતું કે પાલિકાના અધિકારીને જાણ કરતા જવાબ મળ્યો કે 40 બસ બંધ હાલત માંગ છે, જ્યારે હંસા ટ્રાવેલ્સના ડેપો પર પરિસ્થિતિ જુદી જ બતાવે છે જે શંકા ઉપજાવે છે. શું આ 175 બંધ બસો પાલિકાના ચોપડે હયાત અને ચાલુ અવસ્થા માંગ બતાવે છે? તેવો વેધક પ્રશ્ન મહેશભાઈ અણઘણે કર્યો હતો. જો પાલિકાના રેકોર્ડમાં આ બંધ બસો હયાત બતાવતા હોય તો એનું બિલ પાલિકા દર મહિને ચૂકવે છે કે કેમ તે પણ તપાસનો વિષય છે. મહેશભાઈ અણઘણે પાલિકા કમિશનરને આ બાબતમાં રસ લઈ તાત્કાલિક આનો યોગ્ય ઉકેલ લાવવા તાકીદ કરી હતી. હું મહેશભાઈ અણઘણ, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી. અત્યારે કોસાડ આવાસ ખાતે જે પરિસ્થિતિ છે, જે હંસા ટ્રાવેલ્સ કરીને કોઈ એજન્સી છે, માર્કો પોલોની તમામ બસો છે, આ ડેપો પર 175 કરતાં પણ વધારે બસો એકદમ જર્જરિત ખંડેર હાલતની અંદર કહી શકાય કે બધી બસો પડી છે. અને આના કારણે મુખ્ય પ્રોબ્લેમ એ થયો છે કે શહેરની અંદર હાલમાં જેટલા પણ રૂટ શરૂ છે એ રૂટની અંદર લોકોને ખીચોખીચ ભરાઈને જવું પડે છે. આવી પરિસ્થિતિ છે ત્યારે ખાસ ધ્યાન એ છે કે આટલી બધી બસો બંધ હોવા છતાં પણ શા માટે કોઈનું ધ્યાન નથી? આ પરિસ્થિતિ પાછળનું શું જવાબદાર કારણ હોઈ શકે છે? કેમ તંત્રને આ બાબતે કોઈ ધ્યાન દોરાતું નથી? તાત્કાલિક ધોરણે આ તમામ બસોને શરૂ કરવામાં આવે અને જે પણ કોઈ આની અંદર અધિકારી જો કોઈ એનું ધ્યાન બંધ હોય, આ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 40 બસો હાલમાં બંધ છે, પરંતુ 175 બસ અત્યારે અહીંયા આ કન્ડિશનની અંદર હાલતમાં હોય તો આની પાછળ જવાબદાર કોણ છે અને શા માટે થઈને આ બંધ હોવાને કારણે જે પાલિકાને નુકસાન થાય છે તેમ છતાં પણ કેમ સહન કરી રહી છે? કમિશનરશ્રી તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરે એવી આશા સાથે જય હિન્દ.